નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 14 જૂન 2026 અને રવિવાર, અને આજે વારો છે આપણા સુપર સન્ડે ક્લાસનો કે જેમાં આપણે વીકલી રિવિઝન કરીશું. અને આ વિડીયોમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 8 જૂનથી લઈને 14 જૂન સુધીના 50 મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચનનું ફટાફટથી રિવિઝન કરીશું. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું વીકલી રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમના માટે પણ આ 50 પ્રશ્નો ખૂબ જ દરેક પરીક્ષામાં કામ લાગવાના જ છે. માટે પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને કરંટ અફેર્સમાંથી એક પણ માર્ક્સ નહીં કપાય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ભારતના 100મા રામસર સાઇટ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આજે 100મું રામસર સાઇટ છે તે બન્યું છે ઉત્તર પ્રદેશના બલિયામાં આવેલું સુરહાતાલ એટલે કે જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય. નોર્વે ચેસ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો આજે નોર્વે ચેસ 2026 છે તેને જીતી લીધું છે આર પ્રજ્ઞાનંદાએ. વિઝાના નવા પ્રોગ્રામિંગ ઇન્ફિનિટલી મોરના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો મિત્રો, ઇન્ફિનિટલી મોરના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે શાહરૂખ ખાન. એઆઈ ડિઝાઇનવાળી મેઝરોના 2 ક્વોન્ટમ ચિપ કોણે લોન્ચ કરી છે? તો મિત્રો, આજે મેઝરોના 2 ક્વોન્ટમ ચિપ છે તેને લોન્ચ કરી છે માઇક્રોસોફ્ટે. તાજેતરમાં કયા ભારતીયને જનરલ ડગલાસ મેકઆર્થર મિલિટરી લીડરશિપ રાઇટિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે એવોર્ડ છે જનરલ ડગલાસ મેકઆર્થર મિલિટરી લીડરશિપ રાઇટિંગ એવોર્ડ, તે અપાયો છે મેજર પ્રભાત મિશ્રાને. મહિલાઓની 57 કિલોગ્રામ કેટેગરીમાં વર્લ્ડ નંબર 1 બોક્સર કોણ બન્યું છે? તો મિત્રો, આ 57 કેજીમાં વર્લ્ડ નંબર 1 બોક્સર બની છે જેસ્મિન લંબોરિયા. ધ સેકન્ડ ઓર્બિટ બિલીફ ઓફ અ મેન ડ્રીમ ઓફ 1.4 બિલિયન હર્ટ્સ એ કોનું આત્મકથાનું સંસ્મરણ છે? તો મિત્રો, આજે પુસ્તક છે ધ સેકન્ડ ઓર્બિટ, તે છે શુભાંશુ શુક્લાની. વકીલમાંથી સીધા સુપ્રીમ કોર્ટના જજ બનનાર ભારતના બીજા મહિલા કોણ બન્યા છે? તો મિત્રો, આજે વકીલમાં સીધા સુપ્રીમ કોર્ટના જજ બન્યા છે તેમનું નામ છે જસ્ટિસ વેંકિતા સુબ્રમણ્યમ મોહના. પ્રિન્સેસ ઓફ અલ્તુરિયાસ એવોર્ડ જીતનાર વિશ્વના પ્રથમ ફૂટબોલર કોણ બન્યા છે? તો મિત્રો, આજે પ્રિન્સેસ ઓફ અલ્તુરિયાસ છે તે એવોર્ડને જીતી લીધો છે લિયોનેલ મેસ્સીએ. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. કયા રાજ્યની મહિલા સુરક્ષા વિંગે મહિલાઓ માટે સ્ત્રી રાઇટ સેવા શરૂ કરી છે? તો મિત્રો, આજે સ્ત્રી રાઇટ છે તેને શરૂ કર્યું છે તેલંગાનાએ. કાર્ટૂનિંગમાં ઉત્કૃષ્ટતા માટે પ્રતિષ્ઠિત બાર્ટન એવોર્ડ 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આજે બાર્ટન એવોર્ડ 2026 છે તે અપાયો છે સુભાની શેખને. ફ્રેન્ચ ઓપન 2026 મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે ફ્રેન્ચ ઓપન 2026 છે તેને જીતી લીધું છે રશિયાની મીરા એન્ડ્રીવાએ. કયા દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો, આજે છત્રપતિ મહારાજની પ્રતિમા છે તે સ્થાપિત થવાની છે ઇઝરાયલમાં. મહિલા એશિયન ઇન્ડિવિજ્યુઅલ ચેસ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે એવોર્ડ છે તેને જીતી લીધું છે સવિતા શ્રી ભાસ્કરે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા ક્યાં કરી હતી? તો આજે 73મું પૂર્ણ સત્રની અધ્યક્ષતા છે એ અમિત શાહજીએ કરી છે મેઘાલયના શિલોંગમાં. યુનાઇટેડ કિંગડમમાં ભારતના નવા હાઈ કમિશનર કોણ બન્યા છે? તો મિત્રો, યુકેમાં ભારતના નવા હાઈ કમિશનર જૂન 2026ની સ્થિતિમાં બન્યા છે પેરિયાસ્વામી કુમારન. તાજેતરમાં અવસાન પામેલા
અર્જુન એવોર્ડ વિજેતા બલવિંદરસિંહ ધાલીવાલ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો મિત્રો આજે બલવિંદરસિંહ ધાલીવાલ છે તેઓ પ્રખ્યાત ખેલાડી હતા શોર્ટપુટ એટલે કે ગોળાફેંકના. ભારતના ઇતિહાસમાં પ્રથમ સામાન્ય ચૂંટણી પછી સતત 4,399 દિવસ સુધી ચૂંટાયેલા વડાપ્રધાન રહેવાનો સર્વકાલીન રેકોર્ડ કયા રાજનેતાએ બનાવ્યો છે? તો મિત્રો જૂન 2026માં આ નવો રેકોર્ડ બનાવ્યો છે નરેન્દ્ર મોદીએ, કે જેમણે જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો છે. જૂન 2026માં હરિયાણા વિધાનસભામાં આયોજિત રાષ્ટ્રમંડળ સંસદીય સંઘ ઇન્ડિયા રીજન ઝોન 2નું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ઉદ્ઘાટન છે તે કરાયું છે ઓમ બિરલાના હાથે. રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર 2026માં કઈ પહેલને સુવર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી છે? તો મિત્રો આ ગોલ્ડ મેડલ અપાયો છે પંચાયત ઉન્નતિ સૂચકાંકને. 3000 કિલોગ્રામનું તરી પોહા બનાવીને વર્લ્ડ રેકોર્ડ કોણે સ્થાપિત કર્યો છે? તો મિત્રો આ 3000 કિલોગ્રામનું તરી પોહા બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે વિષ્ણુ મનોહરે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનારું દેશનું 36મું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આજે 36મું રાજ્ય છે તે બન્યું છે પશ્ચિમ બંગાળ. કઈ રાજ્ય સરકારે તમાકુ અથવા નિકોટિનયુક્ત તમામ ઉત્પાદનો પર જૂન 2026થી લઈને 1 વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે? મિત્રો આ 1 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે નાગાલેન્ડે. મંગોલિયામાં આયોજિત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2026માં કઈ ભારતીય મહિલા રેસલરે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો આ ગોલ્ડ મેડલ જીતનાર રેસલરનું નામ છે નેહા સાંગવાન. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ 2026 છે તેને જીતી લીધું છે કિમ એન્ટોનેલીએ. એપિડાએ તાજેતરમાં કયા રાજ્યની પ્રખ્યાત તેજપુર લીચીનો જથ્થો દુબઈ નિકાસ કર્યો છે? તો મિત્રો આજે તેજપુર લીચી છે કે જેનો પ્રથમ જથ્થો દુબઈ નિકાસ થયો છે તે છે અસમની. ન્યૂ તાઇપેઈ સિટી એથ્લેટિક ઓપન 2026માં મહિલાઓની લાંબી કૂદમાં કઈ ભારતીય ખેલાડીએ સુવર્ણચંદ્રક જીત્યો છે? તો મિત્રો આજે લાંબી કૂદ છે તેમાં ગોલ્ડ મેડલ જીતી લીધું છે શૈલી સિંહે. પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો આજે વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ કે જે ગુજરાતના અમદાવાદમાં રમાઈ હતી અને તેમાં ભારતે 102 ગોલ્ડ, 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ એમ કુલ 114 પદકો જીતીને સમગ્ર મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન હાંસિલ કર્યું હતું. જો વાત બીજા અને ત્રીજાની કરીએ તો બીજા પર જાપાન અને ત્રીજા પર હતું આર્જેન્ટિના. સિપ્રીના રિપોર્ટ અનુસાર ભારત પાસે હાલમાં કુલ કેટલા પરમાણુ હથિયારો છે? તો મિત્રો હાલમાં જ આ જૂન 2026માં સિપ્રીનો રિપોર્ટ આવ્યો છે અને તેના અનુસાર ભારત પાસે 190 પરમાણુ હથિયારો છે. તાજેતરમાં ભારતના કયા પડોશી દેશે પોતાના નેશનલ પેમેન્ટ ઇન્ટરફેસને ભારતના યુપીઆઈ સાથે લિંક કર્યું છે? તો મિત્રો આ એનપીઆઈને યુપીઆઈ સાથે લિંક કર્યું છે નેપાળ. તાજેતરમાં પર્સનલ કોમ્પ્યુટર માટે RTX સ્પાર્ક ચિપ કઈ કંપનીએ લોન્ચ કરી છે? તો મિત્રો આજે RTX સ્પાર્ક ચિપ છે તેને લોન્ચ કરી છે એનવીડિયાએ. જેવલિન થ્રો એટલે કે ભાલા ફેંકમાં 90 મીટરનો આંકડો પાર કરનાર ચોથા એશિયન ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો ભાલા ફેંકમાં આજે 90 મીટરનો આંકડો પાર કરનાર ચોથા એશિયન ખેલાડી બન્યા છે રમેશ પથિરાગે કે જેઓ શ્રીલંકાના ખેલાડી છે. FE બેસ્ટ બેંક એવોર્ડ 2026માં બેન્કર ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો આજે બેન્કર ઓફ ધ યરનો એવોર્ડ છે તે અપાયો છે પૂર્વ MD અને CEO કેનેરા બેંકના કે સત્યનારાયણ રાજુને. તાજેતરમાં ભારતીય વિદ્યા ભવનના પ્રમુખ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જૂન 2026ની સ્થિતિએ ભારતીય વિદ્યા ભવનના નવા પ્રમુખ ચૂંટાયા છે બનવારીલાલ પુરોહિત. તાજેતરમાં બહાર પડેલી આત્મકથા વ્યૂ ફ્રોમ ધ ઈસ્ટ વિંગ અ મેમોયર ના લેખિકા કોણ છે? તો મિત્રો આજે વ્યૂ ફ્રોમ ધ ઈસ્ટ વિંગ છે તેની લેખિકા છે જીલ બાઇડન કે જેઓ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના ધર્મપત્ની છે.
ભારતીય નૌકાદળના કયા લેફ્ટનન્ટ કમાન્ડરને તાજેતરમાં શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા છે? તો મિત્રો આ જે શૌર્ય ચક્ર છે તે અપાયો છે સુરત પ્રસાદને. મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી મળીને ભારતનું પ્રથમ AI સક્ષમ ડેટા સેન્ટર ક્યાં સ્થાપિત કરશે? તો મિત્રો આજે AI સક્ષમ ડેટા સેન્ટર છે તે સ્થાપવાનું છે ગુજરાતના જામનગરમાં. જૂન 2026ની સ્થિતિમાં વિશ્વની નંબર 1 અંડર 13 ટેનિસ ખેલાડી કોણ બની છે? તો મિત્રો આજે અંડર 13 નંબર 1 ખેલાડી છે વિશ્વની, તે બની છે સૃષ્ટિ કિરણ. માર્ગ અકસ્માત પીડિતો માટેની રાહવીર યોજના માટે માર્ગ મંત્રાલયે કોની સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો આજે રાહવીર યોજના છે કે જેમાં દુર્ઘટનાગ્રસ્ત જે પીડિત છે તેને પ્રથમ કલાક એટલે કે ગોલ્ડન અવરમાં જો દવાખાને લઈ જઈ સારવાર પૂરી પાડવામાં આવશે અને જો તેનો જીવ બચી જશે તો તેને 25,000નો નકદ પુરસ્કાર આપવામાં આવશે. અને આ રાહવીર યોજના માટે ભાગીદારી કરી છે રેપિડો સાથે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રમતોને મજબૂત કરવા માટે કયા દેશની સુકુબા યુનિવર્સિટી સાથે 3 વર્ષનો કરાર કર્યો છે? તો મિત્રો આજે સુકુબા યુનિવર્સિટી છે તેની સાથે કરાર કર્યો છે એ છે જાપાનની. સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષા BPSC અને UPSC પાસ કરનાર મહિલા ઉમેદવારોને નાણાકીય સહાય આપવાની જાહેરાત કયા રાજ્યએ કરી છે? તો મિત્રો આ જે જાહેરાત છે તે કરી છે બિહાર સરકારે. અને તેના અંતર્ગત જો કોઈ પણ મહિલા બિહાર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાની પ્રિલિમ પરીક્ષા પાસ કરે તો તેને 50,000 અને UPSCની પ્રિલિમ પરીક્ષા પાસ કરે તો તેને 1 લાખની નાણાકીય સહાય કરવામાં આવશે. સરકારી નોકરીઓમાં પ્રમોશન માટે 2 બાળકોનો નિયમ કઈ રાજ્ય સરકારે હટાવી દીધો છે? તો મિત્રો આજે 2 બાળકોનો નિયમ છે તે હટાવી દીધો છે હવે મધ્યપ્રદેશ સરકારે. ભારતમાં નિર્મિત એરબસ C295 વિમાને ક્યાંથી તેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટનું સફળતાપૂર્વક પૂર્ણ કરી છે? તો મિત્રો આજે એરબસ C295 છે તેની જે પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ હતી તે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે વડોદરામાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. 23માં ફિફા વર્લ્ડ કપ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ફિફા વર્લ્ડ કપ 2026 છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મેક્સિકોમાં. ગ્રામીણ ડિજિટલ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યએ પ્રોજેક્ટ ગંગા લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે પ્રોજેક્ટ ગંગા છે તેને લોન્ચ કર્યો છે ઉત્તર પ્રદેશ સરકારે. અને મિત્રો આ ગંગાનું પૂરું નામ છે ગવર્મેન્ટ એસોસિએટેડ નેટવર્ક ફોર ગ્રોથ એન્ડ એડવાન્સમેન્ટ. યુનિવર્સિટી ઓફ યોર્ક અને યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ આ 2 વિદેશી યુનિવર્સિટીઓને તેમનું કેમ્પસ ખોલવા માટેની મંજૂરી ક્યાં મળી છે? તો મિત્રો આજે 2 વિદેશી યુનિવર્સિટી છે તેનું કેમ્પસ ખોલવાનું છે મહારાષ્ટ્રના મુંબઈમાં. કયા દેશે લકવાગ્રસ્ત દર્દીઓની મદદ માટે નિયો નામનું વિશ્વનું પ્રથમ વ્યાવસાયિક ચિપને મંજૂરી આપી છે? તો મિત્રો આજે નિયો નામની ચિપ છે કે જેને વ્યાવસાયિક મંજૂરી અપાઈ છે તે છે ચીનની. અને મિત્રો આ નિયોનું પૂરું નામ છે ન્યુરલ ઇલેક્ટ્રોનિક્સ ઓપોર્ચ્યુનિટી. તમીમ ઇકબાલને કયા દેશના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો તમીમ ઇકબાલ છે તે અધ્યક્ષ બની ગયા છે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના. કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના ઉત્પાદન માટે નાગાલેન્ડ અને કયા રાજ્ય સાથે કરાર કર્યો છે? તો મિત્રો કેન્દ્ર સરકારે આ કરાર કર્યા છે નાગાલેન્ડ અને અસમ સાથે. આઈવેર બ્રાન્ડ વોગ એ ભારત માટે તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો ઓલરેડી આઈવેરના બ્રાન્ડ એમ્બેસેડર હતા બોલિવૂડના અભિનેતા શાહિદ કપૂર અને હવે અન્ય એક અભિનેત્રીને પણ બ્રાન્ડ એમ્બેસેડરમાં સામેલ કરવામાં આવ્યા છે અને તે છે કૃતિ સેનન. સાથે જ મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી અને જે હાલમાં અત્યારે ચાલી રહી છે અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો આવવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ MP 50 પ્રશ્નો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. જો મિત્રો તમે આ 20 મિનિટ જેટલો નાનકડો વિડીયો જોઈ લેશો તો વસ્તી ગણતરીમાંથી તમારો 1 પણ માર્ક્સ નહીં કપાય અને એ સિવાય પણ આ વિડીયોમાં તમને વસ્તી ગણતરીને રિલેટેડ ઘણું બધું નવું જાણવા પણ મળશે. તો મિત્રો આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તેને અચૂકથી જોઈ લેજો. તો મિત્રો આ હતા પાછલા અઠવાડિયાના 50 પ્રશ્નો.
કે જેનું અત્યારે તો આપણે ખૂબ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ દરરોજના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમને ભણાવીએ છીએ. તો જો તમે નવા છો ને આ વિડીયો પર સીધા આવ્યા છો તો આપણી ચેનલના વિડીયોને એટલીસ્ટ 10 દિવસ ફોલો કરો, તમને આનાથી ડબલ પ્રશ્નો એકદમ ડિટેલમાં કવર આરામથી થઈ જશે. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, પરંતુ એ પહેલાં દરરોજની જેમ જે મિત્રો આપણે પ્રશ્નોના જવાબ આપે છે તેમાં રેન્ડમલી આપણે 3 નામ પસંદ કરીએ છીએ અને એનાઉન્સ કરીએ છીએ. તો મિત્રો અત્યારે આપણે જે 3 નામ પસંદ કર્યા છે તે મિત્રો છે મહેશભાઈ પરમાર, ઈલાબેન ગામિત અને રાઠોડ પારુલબા. તો મિત્રો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે પણ છે, સાથે ક્લાસરૂમ ક્વેશ્ચન, બ્રેન બૂસ્ટર ક્વિઝ અને વિડીયો અંગેના પ્રતિભાવ દરરોજ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, ભારતના ઇતિહાસમાં પ્રથમ સામાન્ય ચૂંટણી પછી સતત 4399 દિવસ સુધી નિર્વાચિત વડાપ્રધાન રહેવાનો સર્વકાલીન રેકોર્ડ કયા રાજનેતાએ બનાવ્યો છે? મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંયુક્ત રીતે ભારતનું પ્રથમ AI સક્ષમ ડેટા સેન્ટર ક્યાં સ્થાપિત કરશે? અને છેલ્લો સવાલ, પ્રિન્સેસ ઓફ અલ્તુરિયાસ એવોર્ડ જીતનાર વિશ્વના પ્રથમ ફૂટબોલર કોણ બન્યા છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે, કારણ કે મિત્રો હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય પણ હું જરૂરથી કરું છું. સાથે જ મિત્રો મે મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે મે મહિનાના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવે છે. તો મિત્રો જો હજુ સુધી આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો, જેથી કરીને મે મહિનાના કરંટ અફેર્સ બાબતે તમારે બીજો કોઈ મેગઝીન કે કોઈ વિડીયો જોવાની જરૂર રહેશે નહીં. આ વિડીયોની લિંક પર તમને આપણે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો આવા તમારે કોઈ પણ મંથના વિડીયો જોતા હોય તો તમામ મંથના મંથલી કરંટ અફેર્સ વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, કે જેમાં આપણે દરેક મંથના આવા મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે, તો આને તમે જરૂરથી જોઈ લેજો. અને સાથે મિત્રો ગઈકાલે જે મદદનીશ કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષા હતી તેમાં જે મિત્રોએ આપણી શિક્ષણના સમ્રાટ સિરીઝને ખૂબ જ ધ્યાનથી જોઈ હશે તેમને ક્યાંય વાંધો નહીં આવ્યો હોય, કારણ કે મોટાભાગે આપણે જે તમને સંપૂર્ણ સમજમાં જે સમજાવ્યું છે તેમાંથી જ પેપર નીકળ્યું હતું. તો મિત્રો માટે જ કહું છું કે આપણી ચેનલના વિડીયોને રેગ્યુલર જુઓ, જેથી કરીને દરેક પરીક્ષામાં તમને 100% ફાયદો થવાનો જ છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો છે તો ફટાફટથી આને લાઇક કરી દો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો એને કમેન્ટમાં જણાવો, કારણ કે હું દરેક કમેન્ટ વાંચું છું અને દરેક કમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. આજે સૌથી સારામાં સારી કમેન્ટ હોય એને હું પિન કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે તેને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અને બધા જ મિત્રોને હેપી સન્ડે.